આત્મનિષ્ઠા અને મહાત્મ્ય, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન હોય તો એને પૂર્ણકામપણું મનાય છે. અને ચિત્તના નિરોધક કરીને પણ પ્રાણનો નિરોધ થાય છે. ધર્મે કરીને ન મનાય. સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, એના હૃદયમાં પૂર્ણ કામપણું યથાર્થપણે મનાતું નથી. વિષય અને પામરમાં શું ફેર? કોને વિષય કહેવાય, કોને પામર કહેવાય? ધર્મમાં રહીને વિષય ભોગવે તો એને વિષય કહેવાય, એટલે એને પૂર્ણ કામપણું ન પૂર્ણકામપણું ન મને. ધર્મમાં દ્રઢ હોય તો પામર પણ ઓલું વિષય પણ મટતું નથી. એને પામર પણ મટી જાય, વિષય પણ ન મટે. અને વિષય જ્યાં હોય ત્યાં તો સંતાપ હોય જ, એને પૂર્ણ કામ પણ. એટલે મારે જેવું કે સ્વધર્મે યુક્ત જે ભગવાનનો ભક્ત હોય તો પણ એને પોતાને પૂર્ણ કામ પણ નથી મનાતું. ધર્મમાં રહીને એની વૃત્તિ તો વિષયમાં ચોંટી રહે છે, ધર્મમાં રહીને ચોંટી રહે છે, ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી. એટલે ધર્મમાં રહીને ભોગવે રાખે. ધર્મમાં રહીને વિષય ભોગવવા અને ગુજરાન પૂરતા ભોગવવા એ બે માં તો ફેર. દેહની ભાવમાં વિષય ભોગવવા એમાં વિષય પણ નથી, અને ધર્મમાં રહીને વિષય ભોગવવા એમાં વિષય પણ છે. અને પામર હોય તો એને મર્યાદા નથી. એ ત્રણેય વિષયની એક કક્ષા છે, વિષય ભોગવવાની સ્ટેપ છે. દેહની ભાવ માટે એ તો એને ચિંતન નથી, અને ધર્મમાં રહ્યો હોય તો પણ ચિંતન વિષયનું છે. અને પામર હોય એને તો બીજું કઈ પૂછતું જ નથી વિષય સિવાય. એટલે જ્યાં સુધી વિષયનો સંબંધ આવે ત્યાં સુધી પૂર્ણ કામ પણ ન માને, એવું મારે. સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, એના હૃદયમાં યથાર્થ પૂર્ણ કામ પણ મનાતું નથી. સંતોષ કદાચ ને મનાય, સંતોષ એ ખાલી ધર્મથી ન મનાય, એમાં જો વૈરાગ આવે તો મનાય. રામાયણમાં કીધું કે ધર્મના બે ફળ, ધર્મ તે બિરતી, ધર્મથી વૈરાગ થાય, અને ધર્મથી સુખ. ધર્મ છે એ સુખનું સાધન છે. જે માણસ ધર્મ પાળે એ સુખી રહે અને ભવિષ્યમાં હોતી સુખી થાય. તો ધર્મથી જે સુખ ઈચ્છે એને પૂર્ણ કામ પણ ન મને. વૈરાગ હોય તો સંતોષ થાય. સંતોષ અને પૂર્ણ કામ પણ એમાં બે માં ડિફરન્સ. આત્મનિષ્ઠા અને શૂરવીર પણ એમાં બે માં ડિફરન્સ. મહારાજે કીધું કે અર્જુન શૂરવીર હતા તો વિશ્વરૂપ જોવા સમર્થ ન થયા. વિશ્વરૂપ જોવા સમર્થ, વિશ્વરૂપ જોવા માટે સામર્થ્ય તો આત્મનિષ્ઠાથી આવે, શૂરવીરપણાથી ન આવે. શૂરવીરમાં દેહ ભાવ થોડો ખરે ખરો, દેહને આધારે શૂરવીરપણું છે ને. શત્રુની સામું લડાઈ લેવામાં હારવું નહીં એટલે શૂરવીર. શૂર અને વીર, શૂર અને વીર. શ્રોણાતિ અરિન ઇતિ શૂર. શત્રુઓને કાપી નાખે એટલે શૂર કહેવાય. અને ઝાઝા શૂરવીરના દાખલા હોય તો એને વીર કહેવાય. વીર ચક્ર આપે છે ને અત્યારે, કે
શૂરવીરપણું સાંગોપાંગ એક બે જગ્યાએ એને બતાવી દીધું હોય અને એવા દાખલાઓ એના જીવનમાં બન્યા હોય તો એને વીર ચક્ર નો એવોર્ડ એનાયત થાય. સૈનિકો હોય ને એને વીર ચક્ર આપે. પણ વીર ચક્ર કોને આપે? શૂરવીર હોય, શૂરને આપે. શૂરો હોય તો એને વીર ચક્ર મળે. ઝાઝા શત્રુને સંહારે એટલે વીર, અને એકાદ શત્રુને સંહારે તો શૂર. સામાન્ય રીતે શત્રુઓને સંહારે તો શૂર કહેવાય. અને ઝાઝા શત્રુ આવ્યો કે નથી કે બધાને કાપી જ નાખે, ક્યાંય પાછો ન પડે તો શૂરવીર, તો એને વીર કહેવાય. અને મહાવીર, એમ મહાવીર એટલે અંતર શત્રુને સંહારે એટલે મહાવીર. બોલો શૂરવીર ના મહાવીર. અંતર શત્રુને કાપી નાખે ગમે એટલા હોય તો એને મહાવીર કહેવાય. એટલે જૈનમાં મહાવીર સ્વામી કહે છે. હનુમાનજીને પણ મહાવીર કહેવાય, મહાવીર બળવાન કહેવાય. એટલે શૂરવીર. પણ તો મહારાજ એવું કીધું કે એ આત્મનિષ્ઠા વિના એને પૂર્ણ કામ પણ ના આવે, એને ભય ન જાય. આત્મનિષ્ઠા અને શૂરવીરપણું, વૈરાગ અને ઓલું પૂર્ણકામપણું અને આત્મનિષ્ઠા, પૂર્ણકામપણું અને સંતોષ એ અલગ અલગ છે. શૂરવીરપણું છે એમાં જગતનો ભાવ છે, અને સંતોષ છે એમાં જગતનો ભાવ છે. પૂર્ણકામપણું છે એ તો તત્વાનુભૂતિ છે, અને આત્મનિષ્ઠા છે એ તત્વાનુભૂતિ છે. આત્મ તત્વનો એને અનુભવ થાય ત્યારે આત્મનિષ્ઠા આવે. અને પૂર્ણકામપણું આત્મ તત્વ અનુભવાય ત્યારે પૂર્ણકામપણું મનાય. ત્યાં સુધી પૂર્ણકામપણું ના મનાય. પ્રતિપાદિત વિષય. સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા. સ્વધર્મ અને ભક્તિ તો બે મહારાજે લઈ લીધા. લ્યો, સ્વધર્મે સહિત એવો જે ભગવાનનો ભક્ત, એટલે બે વાના લીધે તો એ પૂર્ણકામપણું ના મને. નકર ભક્તિ કરીને તો પૂર્ણકામપણું મનાવવું જોઈએ. તો મહારાજે શું કીધું કે ભક્તિ કરતો હોય ને ઇન્દ્રિયો જો એના વિષયને માર્ગે જાય તો એના હૃદયની અંદર તરત જ ખેદ ઉત્પન્ન થાય છે. મનમાં પૂર્ણકામપણું બગડી જાય છે. એનું અંતઃકરણ છે એ ખિન્ન થઈ જાય છે. એટલે પૂર્ણકામપણું ન આવે. સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. સ્વધર્મ અને ભક્તિ એ વિષયને દૂર ન કરી શકે. એટલે બે જો ખાલી હોય તો વિષયને દૂર ન કરે. ભક્તિમાં વિષયનો જોગ છે, અને ધર્મમાં પણ વિષયની બારી ખુલી છે. એટલે એ બારીએથી પકડી રાખે. બાણું બંધ, બારીઓ ખોલી. તો વૈરાગથી વિષયનો નિરોધ થાય, પણ તત્વાનુભૂતિ ન થાય. તત્વાનુભૂતિ તો આત્મનિષ્ઠ. વૈરાગથી જગતના વિષય છે એનાથી ડિસ્કનેક્ટ થઈ જાય, પણ તત્વાનુભૂતિ છે એ તો મારે ત્યાં આત્મનિષ્ઠા અને મારા મહિમા. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી. અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે.
એ બેમાં ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે વૈરાગ ન હોય તો પૂર્ણ કામપણું ન આવે, કારણ કે વિષયમાં વૃત્તિ જાય ને. પણ એકલો વૈરાગ હોય તો પૂર્ણ કામપણું ન આવે, ન હોય તો ન આવે, અને એકલો હોય તો ન આવે. એટલે મહારાજ એમાં બહુ લીધો નહીં વૈરાગ, માહિતમ લીધો. જોકે માહિતમ છે એ વૈરાગ નું કારક કહેવાય. મહિમા સમજાય તો એને જગતના પંચ વિશે છૂટી જાય, એને વૈરાગ આવે. પણ તો વૈરાગ ને લીધો નહીં મહારાજ. માહિતમ છે એનાથી એ વૈરાગ નું સ્વરૂપ કે એની અવેજી છે. જ્ઞાન વૈરાગ્ય કરી અને પૂર્ણ કામ પણ આવે. પણ તો એકલો વૈરાગ હોય તો ન આવે, વૈરાગ ન હોય તોય ન આવે. આ ભલે નહીં હોય એટલે આત્મનિષ્ઠા હોય એને, પણ વૈરાગ ન હોય તો ન આવે. એટલે એની પૂર્તિ કરવા માટે મહારાજે મહિમાને લીધો. આજે હું સવારમાં પૂજા કરતો હતો ત્યારે મને એક સંકલ્પ થયો. આપણે ભગવાનના ચરિત્રોની ચિંતન હાંકળી કરતા હોય તેમાં ભક્ત ચિંતામણી ની હાંકળીને એમ યાદ કરતો. તો બીજા હોતે ચરિત્રોની હાંકળીઓ તો હલ્લામૃત હોતે છે, એ ચરિત્રોની જ હાંકળી કહેવાય. પણ જેવી શાંતિ ભક્ત ચિંતામણી થી, ભક્ત ચિંતામણીમાં જ દૈવત છે એવું આપણે ઓલામાં બીજામાં ફીલ નથી. ભક્ત ચિંતામણીમાં મહારાજના વ્યવસ્થિત ચરિત્રો નથી, એમ ક્રમશઃ નિષ્કુળાનંદ સ્વામી કે અનુક્રમ આવે કે ન આવે, એટલે પણ લખ્યા છે ને એનાથી શાંતિ બહુ થાય. એમ કે જાજા ટાઈમ એનું ચિંતન કરે, હરિલામૃત નું પેરેલલ ચિંતન કરે, એટલે એમ માણસને એવી અનુભૂતિ થાય કે આમાં ને આમાં ડિફરન્સ છે. એવું એનું કારણ એ જ કેમ કે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી લખી પણ વૈરાગ્ય સહિત. વૈરાગ નું તો એને આવી જાય, એટલે વિષયને ડિસ્કનેક્ટ થઈને ભક્તિ કરે તો પછી પૂર્ણ કામ પણ આવે. વિષયને ડિસ્કનેક્ટ થઈને, અને એ તો પુરુષનો પ્રભાવ તો એમાં રહે જ. પુરુષનો પ્રભાવ છે એ અમારે. એવી રીતે મહારાજની વચનામૃતની હાંકડીનું આપણે ચિંતન કરતા હોય અને અનુસંધાન મહારાજ નું હોય તો એના કર્તાનો પ્રભાવ એના ઉપર, ગ્રંથ ઉપર રહે છે. કૃતિ ઉપર કર્તાનો પ્રભાવ તો રહે છે. મહારાજે પેલું દેવ પધરાવે તો એમાં પધરાવનારાનું ખાલી દેવનું દૈવત નહીં, પધરાવનારાનું દૈવત એમાં ભળી જાય. મહારાજે જે દેવતાની પ્રતિષ્ઠાઓ કરી છે, ગોપાળાન સ્વામીએ સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી, એવા મોટા મોટા સંતોએ જે દેવ પધરાવ્યા એની પ્રતિષ્ઠા એમાં એનું આનું હોતે દૈવત. ખાલી મૂર્તિનું દૈવત એવું જ નહીં, એમ ગ્રંથોમાં કર્તાનું દૈવત હોય છે. કોણ એના કર્તા છે, અને એના આધારે એની શાંતિ થાય છે. વચનામૃતમાં નગર વચનામૃત તો ચરિત્રો નથી, અને તોય શાંતિ થાય. વચનામૃતની હાંકડીના બહુ લઢીએ આપણે અને મનમાં ચિંતન કરી તો શાંતિ થાય. એ દૈવત શેનું છે? મારે અને કર્તાનું દૈવત છે. પછી મને વિચાર થયો કે ગીતા છે એ શ્રી કૃષ્ણ ભગવાને કીધી છે, અને આપણે ગીતાનું પોતે ચિંતન ક્યારેક ક્યારેક કરતા હોય. એમાં તો ખાલી અધ્યાયને યાદ રાખી લે કે આ અધ્યાય આનો છે, એટલે થોડોક સાર આવી જાય, કથા એક બે વાર આપણે કરી જાય. એવું ને એવું મને પછી યાદ આવ્યું કે બ્રહ્મસૂત્ર છે. એક બે વાર થયા ને મારે પાઠ, એટલે આમ આપણે જુદું જુદું ફીલ થાય કે વચનામૃતને યાદ કરવાથી જે ફીલ થાય, ગીતાને યાદ કરવાથી જે ફીલ થાય, બ્રહ્મસૂત્રને યાદ કરવાથી જે ફીલ થાય, ત્રણેય બધા જ્ઞાન માર્ગના છે, કથા વાર્તા જેવું જ કહેવાય એને. પણ તો એમાં ફિલિંગ થાય, એટલે એ દૈવત છે
એ દૈવત જુદું જુદું. એવી રીતે મહારાજના ભક્ત ચિંતામણીની હાકડી, અહીંયા હરિલામૃતની હાકડી કે બીજી એવી કોઈ હાકડી કરીએ આપણે તો એનું દૈવત જુદું જુદું થાય. એટલે કરતા છે એનાથી એનું દૈવત. અહીંયા તો મહારાજે પૂર્ણ કામપણામાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન મહાત્મા કીધું. એ બેમાં કઈ એમ કે ઇન્ટરડિપેન્ડન્સ છે કે ઇન્ટરડિપેન્ડન્ટ એટલે એમ કે આત્મનિષ્ઠા વધારે મહત્વની કે બે મારે બે હરખા મહત્વના કે મહાત્મા બે કીધું. એટલે આત્મનિષ્ઠા એવી વસ્તુ છે કે દાખલા તરીકે કોમન છે. મહેલ બનાવવો હોય પણ જમીન જ ન હોય તો તમે આકાશમાં મહેલ તો ન બનાવી શકો. રહેવામાં કાયમ આવે મહેલ, જમીન નો કાયમ આવે. પણ મહેલ બનાવવો હોય તમારે તો અધર પધર મહેલ નથી બનાવી શકતા. મહિમા ભલે હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો એનો પાયો નથી, પેલું સિદ્ધ ન થાય. એટલે બે ને કીધું પણ છતાંય મહિમા વધારે, મહિમાનો ઓલું મહત્વ વધારે એટલા માટે કે આમ વિચાર કરી તો મહારાજ આમાં કીધું નથી પણ ઓલું સાધર્મ વૈધર્મ વિચારો અને બે બીજા સાધનો ની હારે કમ્પેરિઝન કરો તો ખાલી આત્મનિષ્ઠા હોય તો પૂર્ણ કામ પણ નથી આવતું. ખાલી આત્મનિષ્ઠા હોય તો પૂર્ણ કામ પણ ન આવે. કારણ કે ઓલું સ્વધર્મ ન હોય કે વૈરાગ ન હોય તો ખાલી આત્મનિષ્ઠા એ પૂર્ણ કામ પણ આવતું નથી. સાચું પૂર્ણ કામ પણ તો મહાત્મ્ય સહિત મહાત્મ્ય હોતે હોય અને આત્મનિષ્ઠા હોય. આત્મનિષ્ઠા ન હોય તો પૂર્ણ કામ પણ ન આવે. એટલે આપણે વૈરાગ ની કેમ વાત કરી કે સ્વધર્મ છે ને વૈરાગ્ય સહિત સ્વધર્મ હોય તો વિષય છે એનો સાફ થઈ જાય અને એને પૂર્ણ કામ પણ આવે. પણ એકલો વૈરાગ હોય તો પૂર્ણ કામ પણ ન આવે અને વૈરાગ ન હોય તો ન આવે. એકલો વૈરાગ હોય એ વિષયને ઠોઈ રાખે છે પણ તત્વાનુભૂતિ એ એની સામર્થ્યથી બહાર છે. આત્મનિષ્ઠા છે એ તત્વાનુભૂતિ કરાવે પણ પોતાની ખાલી આત્માની તત્વાનુભૂતિ કરાવે, પરમાત્માની તો ન કરાવી શકે મહાત્મ વિના. એટલે એને અટકી જાય છે. એટલે મહાત્મ છે એ તો એકદમ સુપર વસ્તુ છે અને એનાથી પણ આત્મનિષ્ઠાનો ટેકો ન હોય તો સ્થાન નથી. એમ આગળ આપણે ક્યાં આવ્યું હતું હમણાં જે ઓલું 19 ન પુત્ર કામાય પુત્ર પ્રિયો ભવતી આત્માના કામાય પુત્ર પ્રિયો ભવતી. આત્મા છે એ અધ્યાત્મનું બીજ છે અને એ પણ દેહથી નોખો આત્મા છે. એ અધ્યાત્મ માર્ગ ચાલવાનું ભૂમિકા છે, ફાઉન્ડેશન છે. એ જો ન હોય તો કોઈ અધ્યાત્મને માર્ગે ચાલી ન શકે, વિકાસને માર્ગે ચાલી શકે. આ લોકનો વિકાસ કેમ? સૌનો સાથ ને સૌનો વિકાસ એ વિકાસ કરી શકે. એટલા માટે દેવાના કીધા શ્રેય અને પ્રેય. શ્રેય અને પ્રેય એટલે શું? આ લોકનો વિકાસ ને પરલોકનો. પ્રેય એટલે વિકાસ ખરો પણ આ લોક. પેલું આપણે ઉત્સવ ને ક્યાંક નામ આપીએ છીએ ને અભ્યુદય ઉત્સવ આપણે કહીએ છીએ. તો અભ્યુદય એટલે શું? આ લોકમાં અને પરલોક નું હોય તો પરલોક ના હોતે અભ્યુદય કહેવાય પણ એમ કે આ લોક જાજુ તો અભ્યુદય એટલે આ શ્રેય અને પ્રેય. એટલે પ્રેય એટલે આ લોક અને શ્રેય એટલે આત્મકલ્યાણ. એટલે બે વિકાસ ખાલી હોઈ શકે, આત્મકલ્યાણ ન હોઈ શકે. ઘણી વખત વ્યક્તિ વિકાસ કે સરખું આવડી ગયું બધું સંચાલન તો વ્યક્તિ વિકાસ થઈ ગયો કહેવાય.
વ્યક્તિ કલ્યાણ ન થયું કહેવાય. એટલે આત્મનિષ્ઠા છે હું દેહથી જુદી કંઈક વસ્તુ છું એના વિના કોઈ કરતા કોઈ અધ્યાત્મ પગલું એમ કે ફિટ જ અસ્તિત્વ ન થઈ શકે. એટલે આત્મનિષ્ઠાને ભેળી લેવી પડે છે. મહિમાની અંદર હોતે આત્મના પરમાત્મા છે એ પ્રિયો ભવતી, તો કે આત્મના કામા એવો પ્રિયો ભવતી. પરમાત્મા પરમાત્મા છે એટલે એ પ્રિય થાય છે એવું નથી. આત્મના કામા એવો પ્રિયો ભવતી, કારણ કે એને આત્માની હારે સંબંધ છે. આત્માને એની કઈક એની પાસેથી કઈક જોઈ છે એટલે પરમાત્મા પ્રિય લાગે છે. ઉપનિષદમાં ક્યારેક ક્યારેક ચોખ્ખું કેવું કહી દે છે કે વાત ન પૂછો.